આ તમાર તો વેલા રંધાવા મંડ્યું ને કોક હા ભાઈ ભાભી રોજી છે હા રહોડું નહીં થતું સાનું કામ ચાલુ છે આ તો બધા હેડા આવું છે કારણ કે હું સરપંચ છું એટલે ગામમાંથી બધા આવું એટલે મારા સાપવાની શું હતો સરપંચ થાની મેં પાછા માથા ભારે સરપંચ આજુબાજુના ગામની પબ્લિક તમારા કન હરે રે રસ્તામાં મને પૂછ્યું બાલાજી સરપંચ નું ઘર છે બાજુ બાલાજી સરપંચ નું ઘર છે બાજુ મેં તો કંટાળી બોલ માર્યું હું કહું છું પેલી રેલી ઉભી રહી છે મારી હાલે ખાડા ગામમાં પુરાયા છે સરપંચ પોસ વર રહી ગયો ગટરનો ઢોકણો હજી સુધી ખુલ્લો છે હા ને ઊંટનો પગ પડ્યો તો મેં પેલા પલ્યાનો ઊંટ હતો ઈનો ને હું કહું છું અબરો બીજું કશું કરો કે ના કરો પણ અમારા કોમમાં આવજો પાછા હો અડધી રાતે બોલાવીએ તો આવજો કશો વાંધો નહીં કશો વાત કોમ જ આપણે એવો કરવાનો છે કે ફેર આવતા 5 વર્ષે મારું જ નામ વસે સરપંચ પોપડો પેલા તો મારા હે ને ગટર લાઈન નું ઢોકણું ખુલી ગયું અને એર્યું ન ખાઓ તાર ઘેર ઘેર નળ આવશી વીજળી નહીં તો 24 કલાક કઈ નાખવી છે બધાને હા બસ મારે કપા હુકો યાર અરે બધું થશે હબરો અમે તો જતા હતા આ બાજુ પણ તમારા ઘેર આવીને બેઠા ચા પાણી તો અમારે તો હાલ ટાઈમ નથી બહાર જવું બેહો કે દવાઈ છે ના મને એકડી તાને બેહો થઈ જાય છે એટલે વાર જાતી દવા ના મોડું થાય મોડું થાય ભલાદમી બેહો કે પાછા બીકો મારી આલજો પાછા નહીં અને ટેન્શન ના લ્યો હબળો ઘેર ઘેર હમણાં પંચાયતમાં બોરનું કામ લેવું છે પાછું નળ સીધું ફટ લઈને નાવા પોણી નાવા પોણી ઘેર ઘેર બધા પોણી આવશે લાઈટ ની સુવિધા સોપ પાડો એટલે તરત અને પંચાયતનો જેટલો પાછું હપડો હમણાં સ્કીમ આવી છે ઘર ધાબાવાળા બધાને બનાવી આલવાનો મારું બેટું તમારા જેવો સરપંચ તો આખી જિંદગીમાં જોયો નહીં હા જય શ્રી કૃષ્ણ સિક્કો બિક્કો મારજો હા શીખતા તો હતા ને પાવા મેલી દે રાજામાં આવી જાય પબલી રે દો તારો ભા જેટલું નામ ને આખા ગામમાં કોમ છે આપણું તું જો ખાલી હો હે જો ખરા આમ તા મેલ કરતું તા લહેણ પેલો કાગળિયો હું અહીંયા આવું